નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ આપનું હાર્દિક સ્વાગત કરે છે। મિત્રો, આજે આપણે વિજ્ઞાનના પેપર સેટ 4 ના સેક્શન ડી નું સોલ્યુશન જોઈશું। તો જોઈએ સેક્શન ડી નું સોલ્યુશન। નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો। પ્રત્યેક પ્રશ્નના 4 ગુણ। તો જોઈએ તેમાં પ્રશ્ન પહેલો, એસિડ अथवा तो बेज नो पानीना द्रावणमां शुं थाय छे उदाहरण आपीने समजावो। मतलब के एसिड अथवा तो बेज ने ज्यारे पाणीमां मूकवामां पाणीमां नाखवामां आवे त्यारे एसिड अने बेज साथे कई प्रक्रिया बने छे ते आपणे जोवानी छे। तो आ प्रश्नने समजवा माटे सौप्रथम आपणे शुं जोईशुं, पेला प्रवृत्ति એટલે કે प्रयोग જોઈશું। तो प्रवृत्तिनी વાત કરીએ तो સૌપ્રથમ પહેલા શું કરવાનું છે, એક શુદ્ધ અને શુષ્ક કસનળીની અંદર 1 ગ્રામ જેટલો ઘન સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું લેવાનું। એટલે એક કસનળી લેવાની છે, કસનળી શુષ્ક એટલે કે સૂકી, જેમાં ભેજ હોવો જોઈએ નહીં। તો સૂકી કસનળીની અંદર 1 ગ્રામ જેટલું મીઠું લેવાનું છે અને ત્યારબાદ મીઠું લીધા બાદ આકૃતિમાં અહીંયા તમને જે પ્રમાણે સાધનોની ગોઠવણી કરીને બતાવેલી છે એ પ્રમાણે ગોઠવણી કરવાની છે। એટલે સૌપ્રથમ પહેલા તો આપણે શું કરશું, ચીપી આપણે કસનળીને પકડી તેમાં 1 ગ્રામ જેટલું મીઠું નાખવાનું। ત્યારબાદ શું કરવાનું, તો કસનળીની અંદર ડ્રોપરની મદદથી આપણે સલ્ફ્યુરિક એસિડ જે છે એને ઉમેરીશું। એટલે કે ડ્રોપરના ઉપયોગથી સલ્ફ્યુરિક એસિડ કસનળીમાં એડ કરીશું। તો અહીંયા આકૃતિમાં અહીંયા તમને દર્શાવેલું છે કે જે આ ડ્રોપર છે, તો ડ્રોપરની મદદથી આપણે સલ્ફ્યુરિક એસિડના 2 થી 4 ટીપા જે છે એ મીઠાની સાથે ઉમેરશું। ત્યારબાદ શું કરવાનું છે, તો કે કસનળી જે છે તેને આપણે રબરના બૂચ વડે ઢાંકી દઈશું, બરોબર। અને આ જે રબરનું બૂચ છે એ કેવું લેવાનું છે, એક કાણાવાળું બૂચ લેવાનું છે। ત્યારબાદ શું કરવાનું છે, એ જે બૂચ છે એની અંદર આપણે વિમોચન નળી જે છે દાખલ કરવાની છે। જો આ જે એલ આકારની જે છે એ શું છે, વિમોચન નળી। તો આ વિમોચન નળીને કસનળીની અંદર રબરના બૂચની મદદથી શું કરવાનું, દાખલ કરવાની છે। હવે ત્યારબાદ એમાંથી નીકળતા વાયુઓનું અવલોકન કરવાનું છે। એટલે કે જ્યારે કસનળીની અંદર આપણે મીઠું નાખેલું છે અને એમાં જ્યારે સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવે છે ત્યારે મીઠા અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે, જેનાથી વાયુ ઉત્પન્ન થાય છે। કયો વાયુ ઉત્પન્ન થશે, હાઇડ્રોજન ક્લોરાઇડ HCl વાયુ જે છે ઉત્પન્ન થશે। હવે બીજું, અહીંયા ઉદ્ભવેલો જે વાયુ છે એ વાયુને આપણે સૂકા અને ભૂરા ભીના લિટમસ પેપર વડે શું કરવાનું છે, પરખ કરવાની છે। તો ભૂરું લિટમસ પેપર લેવાનું છે। લિટમસ પેપર 2 પ્રકારના લેવાના છે ભૂરા લિટમસ પેપર। એક લિટમસ પેપર સૂકું રાખવાનું અને એક લિટમસ પેપર જે છે એને આપણે પાણીમાં પલાળી અને ભીનું રાખવાનું છે। ત્યારબાદ એક બીજી બાબતનો ખ્યાલ રાખવાનો કે સૂકા લિટમસ પેપર વડે જ્યારે આપણે આ પ્રેક્ટિકલ કરતા હોય ત્યારે જો વાતાવરણ ભેજયુક્ત હોય તો એ કસનળીમાંથી ઉત્પન્ન થતો જે વાયુ છે એ વાયુને શુષ્ક કરવા માટે કેલ્શિયમ ક્લોરાઇડ ધરાવતી શુષ્ક નળીમાંથી વાયુને પસાર કરવાનો। તો અહીંયા જો આ જે કેલ્શિયમ ક્લોરાઇડ વાળી શુષ્ક નળી છે એ શુષ્ક નળીને આપણે ક્યાં લગાડવાની, વિમોચન નળીની આગળ। પણ ક્યારે, જો વાતાવરણ ભેજયુક્ત હોય તો એનાથી શું થશે, આ કસનળીમાંથી ઉત્પન્ન થતો જે વાયુ છે એ વાયુ કેવો બહાર નીકળશે, શુષ્ક નીકળશે। મતલબ ભેજવાળો વાયુ હોવો જોઈએ નહીં। તો એ શુષ્ક નળીમાંથી વાયુને પસાર કરી અને ત્યારબાદ એનું જે અવલોકન છે નોંધવાનું છે। તો આટલો ખ્યાલ આવી ગયો। સૌપ્રથમ શું કરવાનું છે, કસનળી લેવાની, એમાં 1 ગ્રામ જેટલું મીઠું નાખવાનું। ત્યારબાદ શું કરવાનું છે, ડ્રોપરની મદદથી આપણે એમાં સલ્ફ્યુરિક એસિડ જે છે એડ કરશું। સલ્ફ્યુરિક એસિડ એડ થઈ જાય ત્યારબાદ કસનળી ઉપર આપણે શું લગાવી દેવાનું છે, રબરનું બૂચ, એક કાણાવાળું। બીજું કે આ જે રબરનું બૂચ છે એમાં આપણે શું કરશું, વિમોચન નળી જે છે એને દાખલ કરીશું। અને વિમોચન નળી દાખલ કરી અને કસનળીમાંથી જે વાયુ બહાર ઉત્પન્ન થાય છે, જે વાયુ નીકળે છે એ વાયુને આપણે અહીંયા આ લિટમસ પેપર જે છે, કેવું લિટમસ પેપર લેવાનું છે, ભૂરું લિટમસ પેપર। તો ભૂરા લિટમસ પેપર વડે આપણે તેનો અવલોકન જે છે નોંધીશું। પણ અહીંયા ખાસ એ બાબત ધ્યાન રાખવાનું, લિટમસ પેપર આપણે કેટલા 2 પ્રકારના લેવાના છે। 2 પ્રકારના કયા લિટમસ પેપર લેવાના થશે, તો એક સૂકું લિટમસ પેપર અને બીજું લિટમસ પેપર જે છે કેવું લેવામાં આવશે, ભીનું લિટમસ પેપર। હવે આગળ તો પ્રયોગમાં શુષ્ક HCl વાયુ અને HCl ના દ્રાવણના સ્વભાવ વિશે અનુમાન કરવાનું છે। તો એના ઉપરથી આપણે અવલોકન જોઈએ તો પ્રયોગ દરમિયાન અવલોકનમાંથી શું ખ્યાલ આવશે, તો વિમોચન નળીમાંથી નીકળતો વાયુ જે છે એ ભૂરા લિટમસ પેપરનું રંગ પરિવર્તન કરે છે। કારણ કે વિમોચન નળી જે છે એમાંથી કયો વાયુ નીકળે છે, HCl વાયુ નીકળે છે। તો આ HCl વાયુ જે છે એ ભૂરા લિટમસ પેપરનું રંગ પરિવર્તન કરે છે, પરંતુ સૂકું ભૂરું લિટમસ પેપર જે છે, સૂકું ભૂરું એટલે કે જે લિટમસ પેપરને આપણે પાણીમાં પલાળેલું નથી એ પેપરનો રંગ બદલતો નથી। બીજું
તો આના ઉપરથી નિર્ણય શું આવશે તો કે આ પ્રયોગ ઉપરથી નિર્ણય એવો લઈ શકાય કે પાણીની હાજરીમાં હાઇડ્રોક્લોરિક એસિડમાંથી હાઇડ્રોજન અથવા તો હાઇડ્રોનિયમ આયન ઉત્પન્ન થાય છે. હવે હાઇડ્રોજન ક્લોરાઇડ જે HCl એ એસિડ તરીકે ક્યારે વર્તે છે તો કે જ્યારે એ પાણી સાથે હોય ત્યારે. પાણીની ગેરહાજરીમાં HCl જે છે ને એસિડ તરીકે વર્તતું નથી, કારણ કે જ્યારે કસનળીની આગળ આપણે સૂકા લિટમસ પેપરને રાખીએ છીએ ત્યારે રંગ પરિવર્તન થતું નથી, પણ પાણીમાં પલાળેલા લિટમસ પેપરને જ્યારે આપણે વિમોચન નળી આગળ રાખીએ છીએ ત્યારે રંગ પરિવર્તન થાય છે. શું કામ? કારણ કે કસનળીમાંથી ઉત્પન્ન થતો HCl વાયુ જે છે એ ભીના લિટમસ પેપરમાં જે પાણી છે એ પાણી સાથે પ્રક્રિયા કરી અને શું બનાવે છે? હાઇડ્રોજન અથવા તો હાઇડ્રોનિયમ આયન બનાવે છે. અને એસિડ જે HCl જે છે એસિડ તરીકે ક્યારે વર્તે? જ્યારે એમાંથી હાઇડ્રોજન અથવા તો હાઇડ્રોનિયમ આયન ઉત્પન્ન થાય ત્યારે. પરંતુ પાણીની ગેરહાજરીમાં એટલે પાણી ન હોય ત્યારે HCl ના અણુમાંથી H+ અથવા તો H3O+ આયન છૂટો પડતો નથી. એટલે શુષ્ક HCl વાયુ જે છે એસિડ તરીકે વર્તતો નથી. તો HCl ને એસિડ બનાવવા માટે આપણે એને શું કરવું પડે? પાણીમાં ઉમેરવું પડે. બીજું તો આ આપણે રાસાયણિક સમીકરણ વડે તમે એને દર્શાવી શકો છો. અહીંયા સમીકરણમાં શું આપણે આપેલું છે? HCl, તો આ હાઇડ્રોક્લોરિક એસિડ એને કેની અંદર આપણે ઉમેરવાનો છે? પાણીની અંદર. તો હાઇડ્રોક્લોરિક એસિડની પાણી સાથે પ્રક્રિયા થાય એટલે શું છૂટું પડે છે? H3O+, જેને શું કહેવાય છે? હાઇડ્રોનિયમ આયન. H3O+ નો લખવું તો બીજું શું કહી શકાય? H+, એટલે કે હાઇડ્રોજન આયન. એટલે ખરેખર તો હાઇડ્રોજન આયન ક્યારે મુક્ત થતો જ નથી, કારણ કે હાઇડ્રોજન આયન જે છૂટો પડે ને એ પાણીના અણુ સાથે પ્રક્રિયા કરીને શું બનાવી નાખે છે? H3O+ બનાવે છે. એટલે આપણે અહીંયા ખાલી લખવા ખાતર લખીએ છીએ કે હાઇડ્રોજન આયન છૂટો પડે, પણ હાઇડ્રોજનનું સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી. એટલે શું થાય છે? HCl માંથી જે હાઇડ્રોજન છૂટો પડે ને એ છૂટો પડેલો હાઇડ્રોજન તરત જ કોની સાથે પ્રક્રિયા કરશે? પાણી સાથે. હવે પાણીમાં જો H2O એટલે બે હાઇડ્રોજન છે અને એક ઓક્સિજન છે. હવે HCl માંથી છૂટો પડેલો હાઇડ્રોજન આયન જે છે એ પાણી સાથે પ્રક્રિયા કરી અને શું બનાવી નાખશે? H3O+ આયન બનાવે. બીજું શું છૂટું પડશે? Cl- આયન. એટલે જ્યારે HCl ને પાણીમાં ઓગાળવામાં આવે અથવા તો HCl ને જ્યારે પાણીમાંથી પસાર કરવામાં આવે ત્યારે બે આયનો છૂટા પડશે. ક્યાં ક્યાં? H3O+ અને બીજો કયો આયન છૂટો પડશે? Cl-. યાદ રાખવું, H+ આયન છૂટો પડે છે, પણ છૂટો પડીને તરત જ કોની સાથે જોડાઈ જાય છે? પાણીના અણુ સાથે. અને પાણીના અણુ સાથે જોડાય એટલે તરત જ શું બની જાય છે? H3O+ બની જાય. આગળ એવી જ રીતે એટલે અહીંયા હાઇડ્રોજન આયન જે છે ખાસ યાદ રાખવું, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવશે નહીં. એ ક્યારે? જો અહીંયા આપણે સમીકરણ અહીંયા આપેલું છે કે હાઇડ્રોજન આયન જે છૂટો પડે છે એ છૂટો પડીને પાણી સાથે જોડાય એટલે હાઇડ્રોજનનું રૂપાંતર કેમાં થાય છે? H3O+ આયનમાં થાય છે. ત્યારબાદ આગળ તો એસિડ જે છે પાણીમાં H3O+ આયન આપે છે, તો બેઝ જે છે એ બેઝને પણ પાણીમાં ઓગાળવામાં આવે બરોબર, ત્યારે પણ શું થશે? બેઝનું આયનીકરણ થાય. તો અહીંયા જો ઉદાહરણ આપેલું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આપણે બેઝ તરીકે શું લીધેલું છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એ સોડિયમ હાઇડ્રોક્સાઇડને જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે પાણીમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડનું આયનીકરણ થાય. આયનીકરણ દરમિયાન શું થશે? એક Na+ એટલે સોડિયમ આયન છૂટો પડશે અને બીજો શું છૂટો પડશે? OH- એટલે હાઇડ્રોક્સાઇડ આયન છૂટો પડે. અને આ હાઇડ્રોક્સાઇડ આયન જે રહ્યો એ હાઇડ્રોક્સાઇડ આયન બેઝની બેઝિકતા માટે જવાબદાર છે. જેમ એસિડની એસિડિકતા માટે H3O+ આયન જવાબદાર છે, એવી જ રીતે બેઝની બેઝિકતા માટે OH- આયન જવાબદાર છે. એવું બીજું ઉદાહરણ જે શીખ્યું છે, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડને જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે પણ શું થશે? K+ એટલે પોટેશિયમ આયન છૂટો પડશે અને બીજો OH- એટલે કયો? હાઇડ્રોક્સાઇડ આયન છૂટો પડે. અને આ હાઇડ્રોક્સાઇડ આયન છૂટો પડે ત્યારે જ જે તે પદાર્થ જે છે બેઝ તરીકે વર્તે છે. મતલબ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જ્યારે ઘન અવસ્થામાં હોય, સોડિયમ હાઇડ્રોક્સાઇડ જ્યારે ઘન અવસ્થામાં હોય ત્યારે તમે એને બેઝ કહી શકો નહીં. કારણ શું? કારણ કે ત્યારે એમાં OH- આયન મુક્ત હોતો નથી. પણ જ્યારે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ પાણીમાં ઓગળે ત્યારે શું થાય છે? એમાંથી OH- આયન જે છે મુક્ત થાય છે. અને OH- આયન મુક્ત થાય છે એટલા માટે એ શેના તરીકે વર્તે છે? બેઝ તરીકે વર્તે છે. એવું જ એક હજી એક્ઝામ્પલ છે, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે પણ શું થશે? જો Mg+ અને OH- આયન જે છે મુક્ત થશે.
બીજું કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડને જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે OH આયન કેટલા છૂટા પડશે? 2. આ ખાસ યાદ રાખો, OH આયનો કુલ 2 છૂટા પડશે અને એક મેગ્નેશિયમ આયન જે છે છૂટો પડશે. મતલબ ઉપરના ઉદાહરણમાં જે તમને બેઝ આપેલા છે એ બેઝ જ્યારે ઘન અવસ્થામાં હોય ત્યારે બેઝ તરીકે વર્તતા નથી, પણ જ્યારે એને પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે બેઝ તરીકે વર્તે છે. શા માટે? કારણ કે પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે એનું આયનીકરણ થાય છે, એટલે કે તેમાંથી આયનો જે છે છૂટા પડે છે. તો આના ઉપરથી એવું કહી શકીએ કે બેઝ કે જે પાણીમાં દ્રાવ્ય હોય છે, મતલબ જે બેઝ પાણીમાં દ્રાવ્ય હોય એવા બેઝને શું કહેવામાં આવે છે? આલ્કલી તરીકે ઓળખવામાં આવે છે. બીજું, પાણીમાં દ્રાવ્ય થતા બેઝને બીજું શું કહેવામાં આવે છે? ક્ષાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન નંબર 47, શા માટે દહીં જેવા ખાટા પદાર્થોને તાંબા પિત્તળના વાસણમાં રાખવા ના જોઈએ? પ્રશ્ન નંબર 47 માં આપણે બે પેટા પ્રશ્ન આવશે. એમાં પહેલો પેટા પ્રશ્ન છે શું છે? દહીં જેવા ખાટા પદાર્થોને તાંબા અથવા તો પિત્તળના વાસણોમાં શા માટે ના રાખવા જોઈએ? તો દહીં અને ખાટા પદાર્થો જે છે એ એસિડિક સ્વભાવ ધરાવે છે. હવે જો તે તાંબા અથવા તો પિત્તળના વાસણોમાં રાખવામાં આવે તો આ એસિડિક સ્વભાવ ધરાવતું દહીં જે છે અથવા તો અન્ય કોઈ ખાટો પદાર્થ છે એ તાંબાના વાસણ સાથે શું કરશે? રાસાયણિક પ્રક્રિયા કરશે, કારણ કે તાંબુ જે છે એ ધાતુ છે અને ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરી શકે. તો તાંબા અથવા તો પિત્તળના વાસણો જે છે એ એસિડ સાથે પ્રક્રિયા કરી અને શું કરશે? ઝેરી પદાર્થ બનાવે છે અને આમાં ઉત્પન્ન થતા ઝેરી પદાર્થો જે છે એ માનવ શરીર માટે નુકસાનકારક છે, મતલબ આપણા શરીરને નુકસાન કરે છે. એટલા માટે દહીં જેવા ખાટા પદાર્થોને તાંબા અથવા તો પિત્તળના વાસણોમાં રાખવામાં આવતા નથી. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, અધાત્વીય ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા વર્ણવો. તો અધાત્વીય ઓક્સાઇડ જે છે બેઝ સાથે પ્રક્રિયા કરે તો શું બનાવે છે? ક્ષાર અને પાણી. અધાત્વીય ઓક્સાઇડ મતલબ અધાતુ તત્વ સાથે ઓક્સિજન જોડાય એટલે અધાત્વીય ઓક્સાઇડ, એટલે કે અધાતુનો ઓક્સાઇડ. જેમ કે કાર્બન ડાયોક્સાઇડ છે તો એમાં કાર્બન અધાતુ છે તો એની સાથે ઓક્સિજન જોડાય તો એ શું કહેવાય? અધાતુનો ઓક્સાઇડ. જેમ કે સલ્ફર ડાયોક્સાઇડ છે તો સલ્ફર અધાતુ છે, એની સાથે ઓક્સિજન જોડાય તો એને શું કહેવાય? અધાત્વીય ઓક્સાઇડ. તો અધાત્વીય ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા, તો અધાત્વીય ઓક્સાઇડ બેઝ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? ક્ષાર અને પાણી. બીજું, અધાત્વીય ઓક્સાઇડને એસિડિક ઓક્સાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે અધાતુના ઓક્સાઇડને જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે અધાતુના ઓક્સાઇડ એસિડ તરીકે વર્તે છે, એટલા માટે અધાતુના ઓક્સાઇડને એસિડિક ઓક્સાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું, તો અહીંયા આપણે ઉદાહરણ જોઈએ તો દાખલા તરીકે અધાત્વીય ઓક્સાઇડ જે છે કયો છે? કાર્બન ડાયોક્સાઇડ. હવે આ કાર્બન ડાયોક્સાઇડ એ અધાતુનો ઓક્સાઇડ, એની પ્રક્રિયા બેઝ, તો બેઝ તરીકે આપણે કોને લઈશું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને. તો જો અહીંયા સમીકરણ આપેલું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ, મતલબ બેઝની અધાતુના ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા. હવે આ પ્રક્રિયાથી શું બનશે? ક્ષાર અને પાણી. હવે ક્ષાર અને પાણી કઈ રીતે બનશે? કારણ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે રહ્યું એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં હાઇડ્રોક્સાઇડના 2 અણુ છે, તો એ હાઇડ્રોક્સાઇડમાંથી હાઇડ્રોક્સાઇડ જે છે એ કાર્બન ડાયોક્સાઇડનું શું કરશે? ઓક્સિડેશન કરશે. ઓક્સિડેશન મતલબ આ ઓક્સિજન જે છે એ કાર્બન ડાયોક્સાઇડને આપશે, જેનાથી કાર્બન ડાયોક્સાઇડનું રૂપાંતર કેમાં થઈ જશે? CO2 માંથી CO3 માં. શા માટે? કારણ કે OH આયનો 2 હતા, તેમાંથી એક ઓક્સિજન CO2 સાથે જોડાણો, એટલા માટે CO2 માંથી શું બનશે? CO3 કાર્બોનેટ. હવે આ કાર્બોનેટ જે છે તેની સંયોજકતા કેટલી છે? -2. તો એની સાથે કોણ જોડાઈ જશે? કેલ્શિયમ. શા માટે કેલ્શિયમ જોડાય? કારણ કે કેલ્શિયમની સંયોજકતા કેટલી છે? +2. એટલે +2 -2 એટલે શું બનશું? કેલ્શિયમ કાર્બોનેટ. બીજું, OH ના જે આ 2 અણુઓ હતા, OH એમાંથી એક ઓક્સિજન જતો રહ્યો એટલે શું બનશે? H2O. કારણ કે પેલા 2 ઓક્સિજન અને 2 હાઇડ્રોજન હતા, હવે તેમાંથી એક ઓક્સિજન જતો રહ્યો એટલે ઓક્સિજન 1 અને હાઇડ્રોજન 2 એટલે શું બનશે? એનાથી H2O. તો આ થઈ અધાતુના ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા કે જેમાં ક્ષાર અને પાણી બને છે. આગળ, તો આ પ્રક્રિયા ઉપરથી આપણે એવું પણ તારણ કાઢી શકીએ કે અધાતુના ઓક્સાઇડ જે છે બરોબર એ સ્વભાવે એસિડિક હશે. શા માટે? કારણ કે અધાતુના ઓક્સાઇડ જે છે પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે શું એસિડ બનાવે છે, એટલા માટે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન 48, હેક્ઝેનના બંધારણીય સમઘટકો જણાવો. બંધારણીય સમઘટક કોને કહેવાય? તો કે જેના અણુસૂત્ર સરખા હોય
પણ બંધારણ જેના અલગ અલગ હોય એને શું કહેવામાં આવે છે? બંધારણીય સમઘટકો. મતલબ બંધારણ અણુ પરમાણુની ગોઠવણી અલગ અલગ હોય પણ એના અણુસૂત્ર એક સમાન હોય તો એને બંધારણીય સમઘટકો કહેવાય. તો અહીંયા આપણે કોના સમઘટકો જોવાના છે? હેક્ઝેનના. હવે હેક્ઝેન જે છે, હેક્ઝેનમાં હેક્ઝ એટલે કેટલા કાર્બન થશે? 6. પાછળ કયો પ્રતિ લાગેલો છે? N એટલે કયો ક્રિયાશીલ શ્રેણી કઈ આવશે? આલ્કેન. તો કાર્બન કાર્બન વચ્ચે બંધ કેવો હશે? સિંગલ હશે. તો હેક્ઝેન જે છે એમાં કાર્બન કેટલા હોય છે? 6. તો એ 6 કાર્બનના પરમાણુઓ અલગ અલગ રીતે મતલબ અણુસૂત્ર એક જ સરખું થશે પણ ગોઠવણી જે છે એ પરમાણુની કેવી હશે? અણુઓની અલગ અલગ હશે. એમાં પહેલો બંધારણીય સમઘટક આવે છે 2 મિથાઇલ પેન્ટેન. હવે અહીંયા તમે જોઈ શકો કે કાર્બન જે છે આપણે 5 કાર્બન જે છે એક જ લાઈનમાં છે. આ CH3 CH CH2 CH2 અને CH3. તો કુલ 5 કાર્બન જે છે એક લાઈનમાં છે અને એક કાર્બન જે છે નીચે મૂકેલો છે. તો આમાં કાર્બનની સંખ્યા ટોટલ 6 છે. એટલા માટે આને શું કહેવાશે? હેક્ઝેન. હેક્ઝેન કહેવાનું બીજું રીઝન શું? કારણ કે દરેક કાર્બન કાર્બન વચ્ચે બંધ કેવો છે? સિંગલ બંધ છે. અહીં તમે કોઈ પણ બે કાર્બન પરમાણુ વચ્ચેનો બંધ જો તો એક બંધ છે. એટલા માટે આલ્કેન શ્રેણીમાં આવે એટલા માટે પ્રતિ કયો લાગશે? અહીંયા N. એટલા માટે આપણે આને શું નામ આપ્યું? હેક્ઝેન. કારણ કે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ છે. બીજું, હવે અહીંયા તમે જોઈ શકો કે આને 2 મિથાઇલ પેન્ટેન શા માટે કહેવાય? તો એ આપણે જોઈએ. કારણ કે મિથાઇલ જે પેન્ટેન આમાં જે કાર્બનના 5 હાઇડ્રોકાર્બન જે છે એક લાઈનમાં છે તેમાંથી 2 નંબરનો જે હાઇડ્રોકાર્બન છે તેના ઉપર મિથેન મૂકેલો છે. તો જો આપણે ગણતરી કરીએ આ બાજુથી ડાબી બાજુથી તો કાર્બન અહીંયાથી 1 અને 2 નંબરના કાર્બન ઉપર મિથેન છે અને જમણી બાજુથી ગણતરી કરો તો 1 2 3 અને 4 નંબરના કાર્બન ઉપર મિથેન છે. તો જે નાનો અંક હોય ને એ ગણવાનો રહેશે. તો 4 અને 2. તો 4 અને 2 માંથી નાનો આંકડો કયો થશે? 2. એટલા માટે નામકરણમાં આપણે આગળ પહેલા શું મૂકેલું છે? 2. ત્યારબાદ કોણ છે 2 નંબરના કાર્બન ઉપર? CH3. CH3 એટલે મિથેન. મિથેન કેમ કીધો? કારણ કે કાર્બન કેટલા છે? એક કાર્બન હોય એટલે મિથેન થાય. તો CH3 એટલે એક કાર્બન છે એટલે મિથેન છે. તો આનું નામકરણ તો મિથાઇલ. મિથેન છે એટલે આપણે એને શું કહીશું? મિથાઇલ. બીજું, કાર્બન ટોટલ કેટલા છે? 5. તો મિથાઇલ પેન્ટેન. તો આ હેક્ઝેનનો એક બંધારણીય સમઘટક થયો. ત્યારબાદ એવી જ રીતે બીજો બંધારણીય સમઘટક જે છે 3 મિથાઇલ પેન્ટેન. હવે આમાં તમે જો કાર્બન આપણે એક સરળ શૃંખલામાં કેટલા કાર્બન લીધેલા છે? ટોટલ 5 કાર્બન જે છે એ સરળ શૃંખલામાં લીધેલા છે. તો અહીંયા આ 1 2 3 4 અને આ 5 ટોટલ 5 કાર્બન જે છે એ સીધી શૃંખલામાં છે અને એક છઠ્ઠો કાર્બન જે છે એને આપણે ક્યાં મૂકેલો છે? CH ની નીચે અહીંયા. હવે આનું નામકરણ કરવું હોય તો શું કઈ રીતે થશે? કાર્બનની સંખ્યા ગણો. અહીંયાથી 1 ડાબી અને જમણી બંને બાજુ ગણવાની. તો 2 અને 3 નંબરના કાર્બન ઉપર મિથેન છે. જમણી બાજુથી ગણશો તો 1 2 અને 3. તો પણ કેટલા નંબરના કાર્બન ઉપર મિથેન આવ્યો છે? 3 નંબરના કાર્બન ઉપર આવ્યો. 3 નંબરના કાર્બન ઉપર છે એટલા માટે આપણે આગળ શું લખીશું? 3. પછી અહીંયા 3 નંબરના કાર્બન ઉપર કાર્બન કેટલા છે? એક કાર્બન છે એટલે શું કહેશો? મિથેન. તો આનું નામકરણ પણ શું થશે? 3 મિથાઇલ પેન્ટેન. પેન્ટેન શા માટે? ઉપર કેટલા કાર્બન છે? 5 છે એટલા માટે. તો આમાં પણ કાર્બનની સંખ્યા ટોટલ 6 છે એટલા માટે આને પણ તમે શું કહેશો? હેક્ઝેન જ કહેવાય. કારણ જો કાર્બન કેટલા છે? 1 2 3 4 5 અને નીચે કેટલા? 6 કાર્બન છે એટલા માટે. હવે આ ઉપરના બંને ઉદાહરણ છે તો બંને ઉદાહરણમાં તમે જોઈ શકો અણુસૂત્ર બંનેના એક સમાન જ થશે. હવે અહીંયા પેલું જે છે તો એનું અણુસૂત્ર શું થશે? C6H14. મતલબ કાર્બન જે છે કેટલા છે? 6 કાર્બન, હાઇડ્રોજન 14 થશે. જો અહીં ગણો આ 3 3 ને આ 4 4 ને 2 6 2 8 8 ને 3 11 11 ને 3 કેટલા થયા? 14. હાઇડ્રોજન 14. તો આનું અણુસૂત્ર શું થયું? C6H14. એવી રીતે આ નીચે જે છે એનું અણુસૂત્ર પણ શું થશે? C6H14. આમાં પણ કાર્બનની સંખ્યા કેટલી છે? 6. હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 14 છે. તો જો બંનેના અણુસૂત્ર સમાન છે પણ બંનેના બંધારણ અલગ અલગ છે. મતલબ જો બંનેમાં કાર્બનની ગોઠવણી અલગ અલગ છે. આમાં એક કાર્બન જે છે એ 2 નંબરના કાર્બન ઉપર ગોઠવાયેલો છે. આમાં એક મિથેન અણુ જે છે 3 નંબરના કાર્બન ઉપર ગોઠવાયેલો છે. એટલે બંધારણ અલગ છે પણ અણુસૂત્ર બંનેના કેવા છે? સરખા છે. તો આ બંનેને શું કહેવાય છે? એકબીજાના સમઘટકો કહેવાય. એવું ત્યારબાદ નેક્સ્ટ ઉદાહરણ, આ પણ હેક્ઝેનનું જ ઉદાહરણ છે. હવે અહીંયા તમે જોઈ શકો કે આમાં કાર્બન જે છે આપણે 4 કાર્બન એક લાઈનમાં સરળ શૃંખલામાં ગોઠવેલા છે. બરોબર? તો 4 કાર્બન સરળ શૃંખલામાં અને 2 કાર્બન જે છે આપણે નીચે મૂકેલા છે. તો આ પણ શું થયો? હેક્ઝેનનો સમઘટક થયો. અહીંયા જો
નામકરણ આનું કરવું હશે તો નામકરણ કઈ રીતે થશે? અહીંયા મિથેન જે છે એક મિથેન નો અણુ અહીંયા છે અને એક મિથેન નો અણુ અહીંયા છે. હવે નામકરણમાં તો કાર્બનને નંબર આપીશું 1 અહીંયા 2 તો એક મિથેન 2 નંબરના કાર્બન ઉપર છે, આ 3 એક મિથેન 3 નંબરના કાર્બન ઉપર છે અને અહીંયા આપણે નામ આપી દઈશું 4. તો ટોટલ 4 કાર્બનની લાઈન છે. એ 4 કાર્બનમાંથી બીજા નંબરનો કાર્બન અને ત્રીજા નંબરના કાર્બન ઉપર મિથેનના એક એક અણુ ગોઠવાયેલા છે. હવે આને જમણી બાજુથી તમે નામકરણ આપશો તો પણ એમ જ થશે. આ 1 નંબરનો કાર્બન, અહીંયા 2 નંબર, આ 3 નંબર અને અહીંયા 4 નંબર. તો જમણી બાજુથી નામકરણ કરશો તો પણ શું થશે? એક મિથેન 2 નંબરના કાર્બન ઉપર અને એક મિથેન જે છે 3 નંબરના કાર્બન ઉપર છે. તો સૌથી પહેલા અહીંયા આપણે ડાબી બાજુથી જ લઈશું. તો 2 નંબરના કાર્બન ઉપર એક મિથેન છે તો આપણે અહીંયા શું લખશું? 2. ત્યારબાદ 3 નંબરના કાર્બન ઉપર એક મિથેન છે તો આપણે શું લખશું? 3. ટોટલ મિથેનની સંખ્યા કેટલી છે? 2. એટલે આપણે શું લખ્યું? 2 એટલે ડાય મિથેન છે એટલે મિથાઇલ. ઉપર કાર્બન કેટલા છે? 1 2 3 અને 4. 4 કાર્બન છે એટલે શું આવશે? બ્યુટેન. તો આનું નામકરણ શું થશે? 2,3 ડાયમિથાઇલ બ્યુટેન. બીજું આનું અણુ સૂત્ર તમે લખશો તો અણુ સૂત્ર જો શું થશે? C6H14. આમાં પણ કાર્બન 6 છે, હાઇડ્રોજન 14 છે, એટલા માટે અણુ સૂત્ર બંનેના સરખા છે. તો આ પણ શું કહેવાય છે? હેક્ઝેનનું સમઘટક કહેવાય છે. ત્યારબાદ નેક્સ્ટ એ પણ હેક્ઝેનના ઉદાહરણ આપેલું છે. તો એ નેક્સ્ટ જોઈએ એ ઉદાહરણમાં શું આપેલું છે? 2,2 ડાયમિથાઇલ બ્યુટેન. હવે જો આ એક્ઝામ્પલ ની અંદર આપણે કઈ રીતે કરેલું છે એ જોઈએ. તો આમાં જો કાર્બન જે છે નીચે લાઈનમાં કેટલા છે? 4 છે. 1 2 3 અને 4. મતલબ 4 કાર્બનને સીધી શૃંખલામાં ગોઠવેલા છે. ત્યારબાદ એમાંથી 2 મિથેનના અણુ, 1 અને 1 અહીંયા 2. 2 મિથેનના અણુ એક જ કાર્બન ઉપર ગોઠવાયેલા છે. એટલે અહીંયા જો બંને મિથેનને આપણે નંબર આપી દઈએ તો અહીંયાથી નંબર આપો તો આ 1 2. તો બીજા નંબરના કાર્બન ઉપર મિથેન બંને ગોઠવાયેલા છે. આ સાઈડથી તમે ગણતરી કરશો તો 1 2 અને 3. જમણી બાજુથી 3 નંબરના કાર્બન ઉપર અને ડાબી બાજુથી 2 નંબરના કાર્બન ઉપર છે. તો આપણે નાનો આંકડો પસંદ કરશું તો નાનો આંકડો કયો થશે? 2 નંબર થશે. તો 2 નંબરના કાર્બન ઉપર 2 મિથેનના અણુ ગોઠવાયેલા છે. તો નામકરણ શું થશે? 2 નંબરના કાર્બન ઉપર છે એટલા માટે 2. ત્યાર પછી બીજો મિથેન જે છે એ 2 નંબરના કાર્બન ઉપર એટલે ફરી પાછા 2. બીજું ટોટલ મિથેનની સંખ્યા કેટલી છે? 2 એટલે ડાય મિથેન છે એટલે મિથાઇલ બ્યુટેન. શા માટે? કારણ કે ટોટલ કાર્બન કેટલા છે? 4. તો નામકરણ શું થશે? 2,2 ડાયમિથાઇલ બ્યુટેન. આનું અણુ સૂત્ર પણ શું થશે? C6H14. તો આ થયા હેક્ઝેનના બંધારણીય સમઘટકો કે જેના અણુ સૂત્ર સમાન છે પણ બંધારણીય સૂત્ર જે છે એ કેવા છે? અલગ અલગ છે. એટલે બંધારણ અલગ અલગ છે એટલા માટે આને શું કહેવાય છે? એકબીજાના સમઘટકો કહેવાય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયા આકૃતિ દોરી સમજાવો. તો મૂત્ર નિર્માણનો હેતુ જે છે એ શું હોય છે? રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યોને ગાળીને અલગ કરવાનો હોય છે. હવે આપણા શરીરની અંદર જે રુધિર છે એ રુધિર આપણા આખા શરીરમાં પરિભ્રમણ કરતું હોય છે. હવે એ રુધિર સર્ક્યુલેશન જ્યારે કરતું હોય છે ત્યારે આપણા શરીરમાં આપણા કોષો દ્વારા જે નકામા ઉત્સર્ગ દ્રવ્યો ઉત્પન્ન થયા છે એ નકામા ઉત્પન્ન થયેલા ઉત્સર્ગ દ્રવ્યો રુધિરમાં ભળે છે. હવે રુધિરમાં ભરેલા આ ઉત્સર્ગ દ્રવ્યોને શરીરમાંથી દૂર કરવાની ક્રિયા એટલે એને શું કહેવામાં આવે છે? મૂત્ર નિર્માણની ક્રિયા કહેવાય. તો અહીંયા મૂત્ર નિર્માણની ક્રિયા માટે જે આકૃતિ દોરવાની આવેલી છે તે અહીંયા તમને આપેલી છે. આ આકૃતિ આપણે દોરવાની થશે. બીજું તો કઈ રીતે મૂત્ર નિર્માણની ક્રિયા થાય છે? તો મૂત્રપિંડ જે છે એ રુધિરમાંથી નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્ય, મૂત્રપિંડ એટલે કે કિડની, આપણું જે રુધિર છે, આપણું જે લોહી છે એ લોહીમાંથી નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ એટલે નકામા દ્રવ્યો, હાનિકારક દ્રવ્યો જેવા કે યુરિયા, યુરિક એસિડ વગેરેને શું કરે છે? દૂર કરે છે. તો મૂત્રપિંડ જે છે એ આ યુરિક એસિડ, યુરિયા વગેરેને દૂર કરવા માટે શેનો ઉપયોગ કરે છે? તો આપણા મૂત્રપિંડની અંદર ગાળણ એકમો, મતલબ રુધિરને ગાળવા માટેના એકમો શું આવેલું હોય છે? મૂત્રપિંડ નલિકા. તો અહીંયા ઉપર જે તમને આકૃતિ આપેલી રહી આ આકૃતિ મૂત્રપિંડ નલિકાની છે. એ મૂત્રપિંડ નલિકા વડે શું થાય છે? કિડનીની અંદર એટલે કે આપણા મૂત્રપિંડની અંદર રુધિર ગાળણની પ્રક્રિયા થાય છે. બીજું કે અહીંયા આકૃતિમાં જે તમને મૂત્રપિંડ નલિકા આપેલી છે આવી આપણે એક મૂત્રપિંડની અંદર એટલે કે એક કિડનીમાં આશરે 10 લાખ મૂત્રપિંડ નલિકા આવેલી હોય છે. આવી બંને કિડનીમાં થઈને ટોટલ કેટલી? 20 લાખ જેટલી મૂત્રપિંડ નલિકાઓ આવેલી હોય છે. બીજું
કે બાઉમેનની કોથળીમાં હવે સૌપ્રથમ પહેલા શું થાય છે તો કે મૂત્રપિંડ નલિકાનો આ સૌથી શરૂઆતનો ભાગ સૌથી આગળનો હિસ્સો જે છે એ કયો છે બાઉમેનની કોથળી તો રુધિર જે રહ્યું એ રુધિર વાહિની દ્વારા ક્યાં આવે છે સૌથી પહેલા બાઉમેનની કોથળીમાં આવે છે બાઉમેનની કોથળીની અંદર જ્યારે રુધિર આવે ત્યારે બાઉમેનની કોથળીમાં શું થાય છે ગ્લુકોઝ એમિનો એસિડ ક્ષાર અને વધુ માત્રામાં પાણી આ બધી વસ્તુ જે છે બાઉમેનની કોથળીમાં ગળાય છે હવે એ જે ગળાય છે એને શું કહેવામાં આવે છે ગાળણ કહેવામાં આવે છે અને એ ગાળણ ત્યારબાદ બાઉમેનની કોથળીમાંથી આ જે નળી રહી એ નલિકામાં શું થાય છે વહન પામે છે એટલે ગાળણ આ નલિકાની અંદરથી આગળ વધતું જાય છે હવે જેમ જેમ ગાળણ મૂત્રપિંડ નલિકામાં આગળ વધે તો જો આ ગાળણ જેમ જેમ નલિકામાંથી આગળ વધશે એમ શું થશે એમાંથી ઉપયોગી પદાર્થો મતલબ એ ગાળણની અંદર જો ગ્લુકોઝ છે ત્યારબાદ એમિનો એસિડ છે અમુક ટકા પાણી આ આપણા શરીર માટે જરૂરી છે એટલે શરીરની બહાર એનો નિકાલ ન થાય એટલા માટે જ્યારે આ ગાળણ જે છે આપણા મૂત્રપિંડ નલિકામાં આગળ વધે ત્યારે શું થાય છે એમાંથી પાણી ગ્લુકોઝ એમિનો એસિડ અમુક ટકા જે ક્ષાર છે એ બધાનું શું થાય છે પુનઃ શોષણ થાય છે બીજું કે પાણીના પુનઃ શોષણના પ્રમાણનો આધાર મતલબ આ ગાળણ જ્યારે આગળ વધતું હોય તેમાંથી પાણી કેટલું શોષાશે એનો આધાર શરીરમાં પાણીની માત્રા ઉપર એટલે કે આપણા શરીરમાં કેટલું પાણી છે એના ઉપર હોય જો આપણા શરીરમાં પાણીની અછત હશે મતલબ આપણા શરીરમાં જો પાણીની માત્રા ઓછી હશે તો મૂત્રપિંડ નલિકામાંથી પાણીનું શોષણ કેવું થશે વધારે થશે જો આપણા શરીરની અંદર પાણીની માત્રા વધારે હશે તો શું થશે મૂત્રપિંડ નલિકામાંથી પાણીનું પ્રમાણ એટલે પાણીનું શોષણ કેવું થશે ઓછું થશે બીજું એટલે પાણીના પુનઃ શોષણનો આધાર જે છે એ શરીરમાં પાણીની માત્રા ઉપર અને ઉત્સર્જિત કરાતા નકામા દ્રવ્ય ઉપર રહેલો હોય છે બીજું તો આવી રીતે જ્યારે ગાળણ જે છે એ બાઉમેનની કોથળીમાંથી મૂત્રપિંડ નલિકામાં આગળ વધતું જાય એમ શું થાય છે મૂત્રનું સર્જન થાય છે અને છેલ્લે એ ગાળણમાંથી બધા ઉપયોગી દ્રવ્ય નીકળી જાય એટલે છેલ્લે જે પ્રવાહી વધે છે તેને શું કહેવામાં આવે છે મૂત્ર કહેવામાં આવે છે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 51 એમાં બે પેટા પ્રશ્ન છે તેમાં પહેલો પ્રશ્ન જોઈએ મેઘધનુષ્ય ઉપર ટૂંક નોંધ લખો તો મેઘધનુષ્ય વિશે વાત કરીએ તો મેઘધનુષ્ય ક્યારે જોવા મળે તો મેઘધનુષ્ય એ વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતા પ્રાકૃતિક વર્ણપટનું ઉદાહરણ છે હવે સામાન્ય રીતે ચોમાસામાં જ્યારે વરસાદ પડે તો વરસાદ પડ્યા બાદ આકાશની અંદર જોવા મળતો પ્રાકૃતિક એટલે કે કુદરતી વર્ણપટ વર્ણ એટલે રંગ બરોબર તો વર્ણપટનું ઉદાહરણ એટલે કે આકાશની અંદર રંગોના પટ્ટા જોવા મળે છે આગળ બીજું કે ચોમાસાની અંદર વાતાવરણમાં લટકતા પાણીના જે સૂક્ષ્મ ટીપાઓ છે બુંદો છે એના ઉપર આપાત થતા પ્રકાશના કિરણનું એટલે કે જ્યારે ચોમાસામાં વરસાદ પડે તો વરસાદ પડ્યા બાદ આકાશમાં જે ભેજ હોય છે એટલે કે પાણીના જે સૂક્ષ્મ ટીપા હોય એ સૂક્ષ્મ ટીપા ઉપર જ્યારે સૂર્યપ્રકાશ પડે છે ત્યારે સૌ પ્રથમ સૂર્યપ્રકાશનું વક્રીભવન થાય છે ત્યારબાદ એનું શું થાય છે વિભાજન થાય છે હવે પ્રકાશનું વિભાજન થવાના કારણે પ્રકાશ 7 રંગમાં વહેંચાય છે તો એ પ્રકાશ 7 રંગમાં વહેંચાવાથી શું થાય છે મેઘધનુષ્ય રચાય છે બીજું કે મેઘધનુષ્ય હંમેશા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય મતલબ જે દિશામાં સૂર્ય હોય તેની સામેની બાજુએ તમને મેઘધનુષ્ય દેખાય છે એટલે મેઘધનુષ્ય જોવું હોય તો સૂર્ય તરફ પીઠ ફેરવીને ઊભા રહીને આકાશમાં જોઈએ તો આપણે મેઘધનુષ્યને જોઈ શકીએ બીજું કે આકાશમાં લટકતા જે પાણીના ટીપાઓ છે એ પાણીના ટીપાઓ પ્રિઝમ તરીકે વર્તે છે કારણ કે પાણીના ટીપામાં દાખલ થતા પ્રકાશનું પહેલા શું થાય છે વક્રીભવન થાય છે ત્યારબાદ વિભાજન થાય છે અને ત્યારબાદ શું થાય છે આંતરિક પરાવર્તન થાય છે તો આવી રીતે જેમ પ્રિઝમ જે છે પ્રિઝમની અંદર પ્રકાશ દાખલ થાય ત્યારે પ્રકાશના રંગોનું વિભાજન થાય છે એવી જ રીતે આકાશમાં લટકતા પાણીના જે ટીપા છે એના ઉપર જ્યારે સૂર્યપ્રકાશ પડે છે ત્યારે એ પણ શું કરે છે પ્રકાશનું વિભાજન કરે છે એટલા માટે આપણે એવું કહી શકીએ કે આકાશમાં લટકતા પાણીના જે બુંદ એટલે કે જે ટીપા છે એ પ્રિઝમ તરીકે વર્તે છે બીજું અહીંયા જો તમને આકૃતિ આપેલી છે તો આકૃતિ ઉપરથી આપણે સમજૂતી મેળવીએ તો આકાશની અંદર અસંખ્ય પાણીના ટીપાઓ હોય એમાંથી આપણે એક પાણીનું ટીપું જે છે અહીંયા લીધેલું છે હવે એના ઉપર જ્યારે સૂર્યપ્રકાશનું કિરણ આપાત થાય તો અહીંયા આ જે પ્રકાશનું કિરણ આપાત થયું
સૂર્યપ્રકાશનું કિરણ અહીંયાથી જે આપાત થાય છે પાણીના ટીપા ઉપર, તો સૌથી પહેલા જ્યારે એ પાણીના ટીપામાં પ્રવેશે ત્યારે એનું શું થશે? વક્રીભવન થશે. તો જો અહીંયા શું થશે? વક્રીભવન થાય. શા માટે વક્રીભવન થાય? કારણ કે અહીંયા બહાર જે છે કયું માધ્યમ છે? હવાનું માધ્યમ છે. અને આ કયું માધ્યમ છે? પાણીનું માધ્યમ છે. તો પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે એનું શું થાય છે? સૌથી પહેલા વક્રીભવન થાય. તો અહીંયા સૌથી પહેલા શું થશે? વક્રીભવન થાય. બીજું કે ત્યારબાદ એનું શું થશે? તો કે પ્રકાશના કિરણનું અહીંયા આંતરિક પરાવર્તન થયું. વક્રીભવન થવાના કારણે શું થશે? પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં આવ્યું એટલે વક્રીભવન થાય છે. અને બીજી ઘટના કઈ બને છે? વિભાજનની. તો અહીંયા એક સાથે બે ઘટના બને છે. એક વક્રીભવન થાય છે અને બીજું શું થાય છે? પ્રકાશનું વિભાજન થાય છે. વિભાજન થવાથી પ્રકાશ કેટલા રંગોમાં વહેંચાઈ જશે? 7 રંગોમાં. હવે એ 7 રંગો પાણીના માધ્યમમાં આગળ ગતિ કરે છે. એટલે આ જગ્યા ઉપર અહીંયા શું થાય છે? પ્રકાશનું આંતરિક પરાવર્તન થાય છે. આંતરિક પરાવર્તન થવું મતલબ પારદર્શક માધ્યમ છે તો પ્રકાશનું કિરણ ખરેખર શું થવું જોઈએ? અહીંયાથી બહાર નીકળી જવું જોઈએ. તો બહાર નીકળવાના બદલે પાણીના ટીપાની અંદર ને અંદર એનું શું થાય છે? પરાવર્તન થાય છે. એટલે એને શું કહેવાય છે? આંતરિક પરાવર્તન કહેવાય. આંતરિક પરાવર્તન ક્યારે થાય? સામાન્ય રીતે તો કે પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થતું હોય ત્યારે આપાત કોણનું મૂલ્ય બહુ વધી જાય. જ્યારે આપાત કોણનું મૂલ્ય બહુ મોટું હોય ત્યારે સામાન્ય રીતે પ્રકાશના કિરણનું વક્રીભવન થવાના બદલે શું થાય છે? પરાવર્તન થઈ જાય. નહીતર ખરેખર અહીં શું થવું જોઈએ? આ જે પાણીનું ટીપું છે તો આમ એક માધ્યમ છે, તો પાણીના ટીપામાંથી પ્રકાશ જ્યારે હવામાં જાય તો ખરેખર શું થવું જોઈએ? વક્રીભવન થવું જોઈએ. પણ વક્રીભવન થવાના બદલે અહીંયા શું થયું? પરાવર્તન થયું. શા માટે? કારણ કે આપાત કોણનું મૂલ્ય ઘણી વખત કેવું હોય છે? ખૂબ જ મોટું હોય છે. ત્યારે પ્રકાશના કિરણનું વક્રીભવન થવાના બદલે શું થાય છે? આંતરિક પરાવર્તન થાય છે. બીજું કે અહીંયાથી પ્રકાશનું કિરણ જે છે એ પરાવર્તન પામે ત્યારબાદ ફરી પાછું આ કયું માધ્યમ છે? તો અહીંયા આ જે છે એ પાણીનું માધ્યમ છે. તો પાણીના માધ્યમમાંથી ક્યાં આવે છે? હવાના માધ્યમમાં. તો ફરી પાછું અહીંયા શું થશે? વક્રીભવન થશે. તો પ્રકાશનું કિરણ જ્યારે પાણીમાં પ્રવેશે ત્યારે બે વખત એનું શું થાય છે? વક્રીભવન થાય છે. એક વખત અહીંયા શું થાય છે? વિભાજન થાય છે. અને એક વખત અહીંયા શું થાય છે? આંતરિક પરાવર્તનની ઘટના જે છે જોવા મળે છે. તો પ્રકાશનું કિરણ આંતરિક પરાવર્તન પામી અને ફરી પાછું વાતાવરણમાં દાખલ થાય જેના લીધે જુદા જુદા રંગો જે છે અવલોકન કરતાની આંખમાં પહોંચે છે અને આપણે મેઘધનુષ્ય જે છે આકાશમાં જોવા મળે. ત્યારબાદ બીજો પેટા પ્રશ્ન જે છે, પૃથ્વીના વાતાવરણના કારણે પ્રકાશનું વક્રીભવન સમજાવો. એટલે કે પૃથ્વીના વાતાવરણના કારણે પ્રકાશનું વક્રીભવન થાય છે એ આપણે જોઈશું. તો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થતા પ્રકાશનું વાંકા વળવાની ઘટનાને શું કહેવામાં આવે છે? વાતાવરણીય વક્રીભવન કહેવાય. એટલે સૂર્યપ્રકાશ જ્યારે શૂન્ય અવકાશમાંથી આપણા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે એનું શું થાય છે? વક્રીભવન થાય છે. કોના કારણે થયું? વાતાવરણના કારણે. એટલા માટે એને શું કહેવાય છે? વાતાવરણીય વક્રીભવન કહેવાય છે. બીજું કે પૃથ્વીની આજુબાજુમાં એટલે કે જમીનથી પૃથ્વીની ફરતે બાજુ આવેલા વાયુઓનું આવરણ એટલે એને આપણે શું કહીએ છીએ? વાતાવરણ કહીએ છીએ. બીજું કે સામાન્ય રીતે પૃથ્વીની સપાટી પરની જે ઘનતા જે છે એ કેવી હોય છે? વધારે હોય છે. અને સપાટીથી ઉપરની તરફ જઈએ એમ ઘનતામાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે કે પૃથ્વીની ઘનતા જે છે એ નીચેની સપાટીએ જે છે વધારે હોય છે. હવે આ જે આપણી જમીન રહી તો આ જે જમીન છે તો જમીનનો આ જે નજીકનો ભાગ રહ્યો ને આ ભાગમાં હવાની ઘનતા વધારે હોય છે. શા માટે હવાની ઘનતા આ ભાગમાં વધારે હોય છે? કારણ કે પૃથ્વીના નીચેનો જે ભાગ રહ્યો, જમીનથી નીચેનો ભાગ રહ્યો આ ભાગમાં શું હોય છે? તો કે આ એરિયામાં અહીંયા ધૂળના રજકણો હોય છે, પાણીના ટીપા હોય છે, ધુમાડા હોય છે, આવી બધી ઘટના હોય છે. એટલા માટે ઉપરના ભાગમાં પૃથ્વીના વાતાવરણના નીચેના ભાગમાં જે છે ઘનતા કેવી હોય છે? વધારે હોય છે. તો આ જમીન છે તો જમીનના સંપર્કમાં આવેલી જે હવા છે એ હવાની ઘનતા વધારે હશે. શા માટે વધારે હશે? કારણ કે નીચેના ભાગમાં ધૂળના રજકણો, પાણીના ટીપાઓ, ધુમાડો આ બધું હોવાના કારણે ઘનતા વધારે હોય છે. પણ પૃથ્વીની સપાટીથી આપણે જેમ જેમ ઉપરની તરફ જઈએ, બરાબર, પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઉપરની તરફ જઈએ એમ ઘનતામાં શું થશે? ઘટાડો થશે. શું કામ ઘટાડો થશે? કારણ કે ઉપરની તરફ જઈશું એમ ધૂળના રજકણો, ધુમાડો, ભેજ આ બધાની માત્રા ઘટતી જશે. એટલે જમીનથી આપણે ઉપર જઈશું એમ ઘનતામાં શું થશે? ઘટાડો થશે. અને જો ઉપરથી નીચેની તરફ આવશું તો ઘનતામાં શું થશે? વધારો થશે.
હવે બીજું કે હવાનો વક્રી ભવનાંક જે છે એ ઘનતા ઉપર આધાર રાખે છે. મતલબ જો ઘનતા વધારે તો એ માધ્યમ ઘટ્ટ કહેવાય, અને જો ઘટ્ટ માધ્યમ હોય તો વક્રી ભવનાંક કેવું કહેવાય છે? વધારે. તો જેમ હવાની ઘનતા વધારે, બરોબર, એમ વક્રી ભવનાંક વધારે, અને જેમ હવાની ઘનતા ઓછી એમ વક્રી ભવનાંક કેવો થશે? ઓછો થશે. તો અહીંયા જો આપણે વાત કરીએ, જો ઉદાહરણ જોઈએ તો આને આપણે જમીન ગણી. હવે આ જમીન છે, તો જમીનથી આપણે જેમ ઉપર જઈશું એમ એમ શું થતું જશે? ઘનતામાં ઘટાડો થતો જશે. ઉપરની તરફ જઈશું એટલે શું થશે? ઘનતામાં ઘટાડો થશે. શું કામ ઘટાડો થશે ઘનતામાં? કારણ કે ઉપરની તરફ જઈશું, નીચેથી ઉપર, એમ ધૂળના નીચેનો જે ભાગ રહ્યો અહીંયા શું થશે? ધૂળના રજકણો છે, ધુમાડો જે છે, આની માત્રા વધારે છે, એટલે નીચેનું વાતાવરણ જે છે કેવું છે? આ બધું વાતાવરણ ઘટ હશે, એટલે અહીંની ઘનતા વધારે છે. પણ તમે જેમ જેમ ઉપરની તરફ આપણે જઈશું એમ શું થશે? ધૂળના રજકણો, સૂક્ષ્મ કણોની માત્રા ઘટતી જશે. એટલે ઉપરનો જે ભાગ રહ્યો આ ભાગની અંદર જે છે ઘનતા કેવી હશે? ઓછી. અને નીચેનો જે ભાગ રહ્યો આ ભાગમાં ઘનતા કેવી હશે? વધારે હશે. તો વધારે ઘનતા હશે તો આ ભાગમાં વક્રી ભવનાંક કેવો હશે? વધારે. અને અહીંયા આ જે ભાગ રહ્યો અહીંયા ઘનતા ઓછી છે, તો અહીંયા ભાગમાં વક્રી ભવનાંક કેવો થશે? ઓછો. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે પૃથ્વીના વાતાવરણના ઉપરના સ્તરો જે છે એ નીચેના સ્તરોની સાપેક્ષે પાતળા હોય છે. જો આ ઉપરનું સ્તર છે વાતાવરણનું, તો આ ઉપરનું સ્તર જે છે એ પાતળું છે. શું કામ? કારણ કે આ જગ્યામાં તમે જોઈ શકો કે પાણીના ટીપાઓ, ત્યારબાદ ધુમાડો, ભેજ, આ બધાની માત્રા ઓછી હોય છે. જ્યારે નીચેનો જે આ ભાગ રહ્યો આ ભાગ જો આ ભાગ કેવો છે? વધારે ઘટ હશે. શું કામ? કારણ કે અહીંયા ધૂળના રજકણો, ધુમાડો, આ બધાની માત્રા કેવી છે? વધારે છે. તો આગળ જોઈએ તો સૂર્ય અથવા તો તારાઓમાંથી આવતા પ્રકાશના કિરણો હવાના સતત વધતા વક્રી ભવનાંક વાળા માધ્યમમાંથી પસાર થયા પછી પૃથ્વીના અવલોકનકાર પાસે પહોંચે છે. એટલે કે સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણનો શું થાય? તો તારાઓમાંથી આવતા પ્રકાશના કિરણોનો ગતિપથ જે છે એ સતત શું થયા કરશે? બદલ્યા કરશે. તો અહીંયા આપણે એક્ઝામ્પલ વડે સમજીએ તો જો આ જમીન છે, હવે આપણે વાત કરી કે જમીનથી જેમ ઉપર જઈએ એમ વાતાવરણ કેવું થતું જશે? પાતળું થતું જશે. તો આપણે વાતાવરણના કેટલાક ભાગ પાડી લઈએ. જો આવી રીતે આમ લાઈન ડ્રો કરી અને આ વાતાવરણના આપણે શું કરેલા છે? ભાગ પાડેલા છે. અને એક યાદ રાખવાનું કે આ સૌથી જે નીચેનો ભાગ છે આ ભાગને આપણે શું કહીશું? જમીન છે. આ સૌથી નીચેનો ભાગ જે છે આ શું છે? જમીન. આપણે શું કરેલા છે? વાતાવરણના ભાગ પાડેલા છે. હવે આપણે જેમ નીચેથી ઉપર જઈએ એમ વાતાવરણ કેવું થતું જાય છે? પાતળું બનતું જાય છે. તો આ સૌથી નીચેનો ભાગ જે છે, હવે આ બે ભાગની કમ્પેરિઝન તમે કરો, બરોબર, વાતાવરણના આપણે ભાગ પાડેલા છે, તો આને આપણે પહેલો ભાગ કહીશું, અને બીજો કહીશું, અને ત્રીજો કહીશું, અને ચોથો, 4 ભાગ પાડેલા છે, બરોબર. તો આપણે સૌથી પહેલા ત્રીજા અને ચોથા ભાગની કમ્પેર કરીએ તો ચોથા ભાગની ઘનતા જે છે ત્રીજા ભાગ કરતા કેવી હશે? વધારે હશે. શું કામ? કારણ કે જમીનથી જેમ નીચે આવો એમ ઘનતા વધે છે, બરોબર. મતલબ નીચેના ભાગનો 4 નંબરનો વક્રી ભવનાંક વધારે છે, ઉપરના ભાગનો વક્રી ભવનાંક કેવો છે? ઓછો. હવે તમે 2 અને 3 આ બે ભાગની કમ્પેરિઝન કરો તો 2 અને 3 માંથી 3 ની ઘનતા કેવી હશે? આ ભાગની ઘનતા વધારે હશે, આની કેવી હશે? ઓછી. તો આ માધ્યમ ઘટ છે, આ માધ્યમ કેવું છે? પાતળું છે. 1 અને 2 આ બેની કમ્પેરિઝન કરશો તો 2 નંબર વાળું માધ્યમ જે છે આ માધ્યમ કેવું કહેવાશે? ઘટ કહેવાશે, અને આ માધ્યમ કેવું કહેવાશે? પાતળું કહેવાશે. મતલબ આપણે અહીંયા શું કરેલા છે? વાતાવરણના 4 ભાગ પાડેલા છે, અને એ ભાગમાં જે સૌથી નીચેનો ભાગ છે એની ઘનતા કેવી હશે? વધારે, બરાબર. સૌથી ઉપરનો ભાગ જે છે એની ઘનતા કેવી હશે? ઓછી હશે. આવી રીતે આપણે ટોટલ કેટલા ભાગ પાડેલા છે? 4, બરોબર. આ 1, 2, 3 અને 4. તો ઉપરથી નીચેની તરફ તમે આવશો એમ એમ શું થતી જશે? ઘનતામાં ઘટાડો થશે, સોરી, ઘનતામાં વધારો થશે. પરિણામે શું થશે? ઉપરથી નીચે આવો એમ વક્રી ભવનાંકમાં પણ શું થાય? વધારો. તો જેના કારણે ઉપરનું માધ્યમ જે છે કેવું માધ્યમ છે? સૌથી ઉપરનું માધ્યમ પાતળું, સૌથી નીચેનું માધ્યમ કેવું છે? ઘટ. એનો મતલબ એવો થયો કે પ્રકાશ પાતળા માધ્યમમાંથી કઈ તરફ આવે છે? ઘટ માધ્યમ આવે છે. એના કારણે શું થશે? જો આવી રીતે પ્રકાશનું ત્રાંસુ કિરણ પાતળા માધ્યમમાંથી ઘટમાં આવે એટલે લંબ તરફ વળે, ફરી પાછું પાતળામાંથી ઘટમાં આવે એટલે લંબ તરફ, આવી રીતે લંબ તરફ વળતું વળતું અવલોકનકારની આંખમાં આવે. એટલે અહીં તમે જોઈ શકો કે પ્રકાશનો ગતિપથ જે છે એ સતત બદલાય છે. મતલબ સીધે સીધું પ્રકાશનું કિરણ આવવાના બદલે શું થાય છે? વક્રીભવન પામતું પામતું અવલોકનકાર સુધી પહોંચે છે. એટલે ગતિપથ સતત શું થાય છે? બદલાય છે. હવે બીજું કે વક્રીભવનકારક માધ્યમની ભૌતિક પરિસ્થિતિ પણ સરખી નથી.
વક્રીભવનકારક માધ્યમ એટલે કોણ? હવા. તો હવાની ભૌતિક સ્થિતિ દર સેકન્ડે બદલાયા કરે, કારણ કે પવન આવે અથવા તો વધુ પડતો પવન કે ધુમાડો ઉત્પન્ન થાય ત્યારે શું થશે? નીચેના ધૂળના રજકણો કઈ તરફ જશે? ઉપરની તરફ જાય. તો ક્યારેક એવું બને કે ઉપરનું માધ્યમ ઘટ્ટ બની જાય, નીચેનું માધ્યમ કેવું બની જશે? પાતળું. વળી થોડો સમય થશે એટલે વળી પાછું નીચેનું માધ્યમ જે છે એ ઘટ્ટ થઈ જશે, ઉપરનું માધ્યમ કેવું થશે? પાતળું બનશે. એટલે ઘણી વખત વધુ પડતી ગરમી પડવાના કારણે વક્રીભવનકારક માધ્યમની સ્થિતિ જે છે એ સતત બદલ્યા કરે છે. એના કારણે શું થશે? સૂર્ય અથવા તો તારાઓમાંથી જે પ્રકાશ આપણી આંખમાં આવે છે એ સતત શું થાય છે? વક્રીભવન પામીને આપણી આંખમાં આવે, જેના કારણે વસ્તુનું દેખીતું સ્થાન, મતલબ કે વસ્તુનું જે સ્થાન જે છે ને તમને એક જગ્યાએ નહીં દેખાય, સતત શું થાય છે? અલગ અલગ જગ્યાએ જોવા મળશે. તો વાતાવરણીય વક્રીભવન આધારે કેટલીક ઘટનાઓ છે, જેમ કે તારાઓનું ટમટમવું, એ વાતાવરણીય વક્રીભવનના કારણે થાય છે. બીજું, સૂર્યોદય વહેલો થવો અથવા તો સૂર્યાસ્ત મોડો થવો, આ ઘટના પણ વાતાવરણીય વક્રીભવનના કારણે થાય છે. આ ઉપરાંત તારાઓ ખરેખર જ્યાં હોય તેના કરતા આપણે ઉપર દેખાય છે, આ ઘટના પણ વાતાવરણીય વક્રીભવનના કારણે છે. બીજું, સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય આપણે અંડાકાર દેખાય છે, પરંતુ બપોરે તે ગોળ દેખાય છે. એનું કારણ પણ કોણ છે? વાતાવરણીય વક્રીભવન છે. તો કુલ આ ઘટનાઓ જે છે એ વાતાવરણીય વક્રીભવનના કારણે જોવા મળે છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 52. ટૂંક નોંધ લખો ફ્યુઝ. તો ફ્યુઝ વિશે વાત કરીએ તો તમામ ઘરેલું પરિપથોની અંદર વિદ્યુત ફ્યુઝ જે છે એ મહત્વનો વિદ્યુત ઘટક છે. શા માટે? કારણ કે વિદ્યુત ફ્યુઝ જે છે એ પરિપથમાં આપણે શોર્ટ સર્કિટ અથવા તો ઘણી વખત ઓવરલોડિંગના કારણે થતા અકસ્માતો, જેવા કે વિદ્યુત શોક, આગ લાગવાની ઘટના જે છે, આ ઉપરાંત વિદ્યુત ઉપકરણોને થતા નુકસાન, આ વગેરે આપણે ફ્યુઝની મદદથી અટકાવી શકીએ. મતલબ આપણા ઘરની અંદર શોર્ટ સર્કિટ, આગ લાગવાની શક્યતા વગેરે ઘટનાઓથી ફ્યુઝ જે છે બચાવે છે. એટલા માટે ફ્યુઝને અતિ મહત્વનો વિદ્યુત ઘટક કહેવામાં આવે છે. બીજું કે ફ્યુઝ જે છે એ અતિ મહત્વની સલામત રચના છે. સલામત રચના શા માટે? આપણે આગળ વાત કરીએ, કારણ કે શોર્ટ સર્કિટ, ઓવરલોડિંગ વગેરેથી આપણે બચાવે છે એટલા માટે. બીજું કે ફ્યુઝ એ ખરેખર શું છે? તો ફ્યુઝ એ ખરેખર નીચા ગલન બિંદુ વાળો ટૂંકો પાતળો ટીન પ્લેટેડ તાંબાના તારનો બનેલો હોય છે. મતલબ ફ્યુઝની અંદર એક જે ફ્યુઝ વાયર આવેલો હોય છે, એ ફ્યુઝ વાયર સામાન્ય રીતે શેનો બનેલો હોય છે? નીચા ગલન બિંદુ વાળો. નીચા ગલન બિંદુ વાળો મતલબ એ નીચા તાપમાને એ શું થઈ જાય છે? પીગળી જાય છે. બીજું, ફ્યુઝ વાયર સામાન્ય રીતે કેવો હોય છે? પાતળો હોય છે અને તાંબાના તારનો બનેલો હોય છે. બીજું કે જ્યારે પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ સલામત મર્યાદા કરતા વધી જાય, મતલબ પરિપથમાં નોર્મલ જેટલો વિદ્યુત પ્રવાહ વહેતો હોય એના કરતા જો વિદ્યુત પ્રવાહ વધી જાય તો એ ફ્યુઝ વાયર શું થશે? ઓગળીને તૂટી જાય છે, જેનાથી આપણા ઘરમાં જે પરિપથ છે, વિદ્યુત પરિપથ એ ખુલ્લો પડી જાય. મતલબ ફ્યુઝનો વાયર તૂટી જવાના કારણે વિદ્યુત પ્રવાહ આગળ વહેતો નથી, જેનાથી આપણે આપણા ઘરના ઉપકરણો જે છે એને બચાવી શકીએ. ત્યારબાદ જોઈએ ફ્યુઝ વિશેના અગત્યના મુદ્દાઓ. તો ફ્યુઝને હંમેશા લાઇવ વાયર સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. મતલબ જે મીટરમાંથી જે લાઇવ વાયર આપણા ઘરની અંદર પ્રવેશે, તો મીટરમાંથી જે વાયર આવે એને ફ્યુઝ સાથે જોડવામાં આવે છે, અને આપણા ઘરના પરિપથનો જે મેઇન લાઇવ વાયર હોય એ લાઇવ વાયર સાથે ફ્યુઝને કેવી રીતે જોડવામાં આવે છે? શ્રેણીમાં. શ્રેણીમાં જોડવાનું કારણ શું? કારણ કે ફ્યુઝને આપણે શ્રેણીમાં જોડીએ, જો ઘરના પરિપથમાં વિદ્યુત પ્રવાહ વધી જાય તો ફ્યુઝ વાયર તૂટી જાય છે, પરિણામે વિદ્યુત પ્રવાહ આગળ વહેતો નથી, જેનાથી આખા ઘરની અંદર બધા ઉપકરણો જે છે એને આપણે બચાવી શકીએ. એટલા માટે શ્રેણીમાં જોડવામાં આવે છે. જો સમાંતર જોડીએ તો પ્રોબ્લેમ શું થશે? વિદ્યુત પ્રવાહને વહેવા માટે બીજો માર્ગ મળી જશે, જેનાથી ઉપકરણોને નુકસાન થઈ શકે. એટલા માટે ફ્યુઝને હંમેશા લાઇવ વાયર સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. બીજું કે ફ્યુઝને હંમેશા પરિપથની શરૂઆતમાં જોડવામાં આવે છે. મતલબ આપણા ઘરની અંદર જ્યાંથી વિદ્યુત પ્રવાહ પરિપથ શરૂ થાય એની એક્ઝેક્ટ પહેલા ફ્યુઝ જોડવામાં આવે છે, અને ત્યારબાદ ઘરની અંદર લાઇવ વાયર જે છે આગળ વધે છે. બીજું કે ફ્યુઝ વાયર જેમ જાડો તેમ વિદ્યુત પ્રવાહ વહેડાવવાની ક્ષમતા જે છે એની વધારે. બરાબર. બીજું કે ફ્યુઝ વાયર જેમ પાતળો તેમ વિદ્યુત પ્રવાહ વહેડાવવાની એની ક્ષમતા કેવી થશે? ઓછી થશે. મતલબ ફ્યુઝ વાયર જાડો તો વધારે વિદ્યુત પ્રવાહ પસાર થશે, ફ્યુઝ વાયર પાતળો તો વિદ્યુત પ્રવાહ કેવો પસાર થશે? ઓછો. અહીંયા થોડીક મિસ્ટેક આવેલી છે, તો એ આ જે લાઈન જે છે લાઈન લખવાની આવશે નહીં, આ એક મિસ્ટેક છે. તો અહીંયા શું આવશે? ફ્યુઝ વાયર જેમ જાડો તેમ તેની વિદ્યુત પ્રવાહ વહેડાવવાની ક્ષમતા વધારે,
ફ્યુઝ વાયર પાતળો તો વિદ્યુત પ્રવાહ વેડાવાની ક્ષમતા કેવી આવશે? ઓછી આવશે. બીજું કે મહત્તમ વિદ્યુત પ્રવાહ જે પરિપથ ખમી શકે છે તેના કરતા ઓછા વિદ્યુત પ્રવાહ ધારણ વાળો ફ્યુઝ પરિપથમાં જોડવો જોઈએ. મતલબ આપણા ઘરે જે પરિપથમાં આપણે ફ્યુઝ જોડીએ તો ત્યારે ધ્યાન શું રાખવાનું? આપણા પરિપથની મતલબ પરિપથ જેટલો વિદ્યુત પ્રવાહ વેડાવાની ક્ષમતા ધરાવતો હોય એની કરતા ઓછી ક્ષમતા વાળો ફ્યુઝ જે છે એ પરિપથમાં જોડવાનો. ઉદાહરણ તરીકે આપણા જે પરિપથ છે પરિપથમાં વધુમાં વધુ 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે તો ફ્યુઝની અંદર જે ફ્યુઝ વાયર હોય એ કેવો રાખવાનો? 5 એમ્પિયર વાળો. જેનાથી શું થાય? 5 એમ્પિયર કરતા જો વધારે પાવર જશે તો શું થશે? ફ્યુઝ વાયર પીગળી જાય, જેનાથી પરિપથને આપણે નુકસાન થતું બચાવી શકીએ. બીજું કે વિદ્યુત ફ્યુઝના ઉપયોગથી વિદ્યુત પરિપથમાં થતા અને વિદ્યુત ઉપકરણમાં વહેતા અનિચ્છનીય વિદ્યુત પ્રવાહને સંભવિત નુકસાનથી આપણે બચાવી શકીએ છીએ. બરાબર, મતલબ વિદ્યુત ફ્યુઝના ઉપયોગથી શું થાય છે? વિદ્યુત ઉપકરણમાં વહેતા અનિચ્છનીય ઉચ્ચ વિદ્યુત પ્રવાહ. ઘણી વખત પરિપથમાં ઊંચો વિદ્યુત પ્રવાહ આવે તો એ ઊંચા વિદ્યુત પ્રવાહથી ઘરના પરિપથ જે છે એ પરિપથને અથવા તો ઉપકરણને નુકસાન પહોંચે છે, તો એનાથી આપણે બચાવી શકીએ છીએ. આગળ ફ્યુઝ જે છે એ ફ્યુઝ સામાન્ય રીતે ઝોનના તાપીય નિયમના સિદ્ધાંત પર કામ કરે છે. એટલે કે જ્યારે પરિપથની અંદર વધુ વિદ્યુત પ્રવાહ પસાર થાય પરિણામે તાર પીગળે છે અને તાર પીગળવાથી પરિપથમાં ભંગાણ થાય છે, જેનાથી શું થાય છે? પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી અને ઉપકરણો જે છે એને આપણે બચાવી શકીએ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન નંબર 53, અર્થિંગ વાયરનું કાર્ય શું છે? ધાતુના સાધનોનું અર્થિંગ શા માટે કરવું જરૂરી છે એ જોઈએ. તો પરિપથની અંદર આપણે વાત કરી કે 3 પ્રકારના વાયરો વપરાય. બરોબર, લાલ વાયર જેને આપણે લાઈવ વાયર કહીએ છીએ કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. બીજો કાળો વાયર જે ન્યુટ્રલ વાયર હોય છે અને ત્રીજો લીલો વાયર જેને આપણે અર્થિંગ વાયર કહીએ છીએ. તો અર્થિંગ વાયરનું કાર્ય ખરેખર પરિપથમાં શું હોય છે? અને ધાતુનું આવરણ ધરાવતા સાધનો જેવા કે ઓવન છે, ત્યારબાદ ઇસ્ત્રી છે, ટોસ્ટર છે, તો ધાતુના આવરણ ધરાવતા સાધનો છે એમાં અર્થિંગ શા માટે કરવું પડે તેના વિશે આપણે જોઈએ. તો અર્થિંગ વાયરનું કાર્ય શું થશે? અર્થિંગ વાયરનો ઉપયોગ મોટા ભાગે ધાતુનું આવરણ ધરાવતા વિદ્યુત સાધનો જે છે એ વિદ્યુત સાધનોમાં સુરક્ષાના ઉપાય સંદર્ભે કરવામાં આવે છે. મતલબ જે વિદ્યુત ઉપકરણોમાં ધાતુનું આવરણ હોય, ઇસ્ત્રી છે, ટોસ્ટર છે, હીટર છે, તો આ બધા સાધનોમાં વિદ્યુત પ્રવાહ લીકેજ થતો હોય છે. તો એ લીકેજ થાય ત્યારે શોક ન લાગે એટલા માટે અર્થિંગ વાયર જે છે એ ધાતુની સપાટી સાથે મતલબ ધાતુનું આવરણ ધરાવતા વિદ્યુત ઉપકરણોમાં ધાતુની સપાટી સાથે અર્થિંગ વાયર જે છે એને જોડવામાં આવે છે. બીજું કે વિદ્યુત સાધનમાંથી લીક થયેલો વિદ્યુત પ્રવાહ જમીનમાં સહેલાઈથી જતો રહે તે માટે અર્થિંગ વાયરને નીચા વિદ્યુત અવરોધ વાળો વહન પથ પૂરો પાડે. મતલબ અર્થિંગ વાયર જે છે એ સામાન્ય રીતે બીજા વાયરોની સરખામણીમાં કદમાં જાડો હોય છે. મતલબ આપણા ઘરની અંદર જે 3 વાયર હોય, લાઈવ વાયર, ન્યુટ્રલ વાયર, તો લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર જે છે એ પાતળા હોય છે. એની સરખામણીમાં અર્થિંગ વાયર જે છે એ જાડો હોય છે. હવે કોઈ પણ વિદ્યુત પ્રવાહનું વહન કરતો તાર જેમ જાડો હોય ને એમ એનો અવરોધ ઓછો હોય અને તાર પાતળો એમ અવરોધ એનો કેવો થશે? વધારે થશે. તો અર્થિંગ વાયર જે રહ્યો એ કેવો હશે? જાડો હોય છે અને જાડો હોવાના કારણે અર્થિંગ વાયરનો અવરોધ કેવો થશે? નીચો થશે. નીચો અવરોધ થવાના કારણે શું થશે? ઓહમના નિયમ પ્રમાણે I અને R એકબીજાના વ્યસ્ત છે અને વ્યસ્ત હોવાથી જો અવરોધ નાનો તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શું થશે? વધી જશે. એટલે અર્થિંગ વાયર જાડો હોવાના કારણે વિદ્યુત પ્રવાહ જે છે એનો અવરોધ જે છે કેવો હોય છે? નીચો હોય છે અને નીચો અવરોધ હોવાના કારણે ઝડપથી એમાંથી વિદ્યુત પ્રવાહ જે છે પસાર થઈ શકે, જેનાથી શું થાય છે? વિદ્યુત સાધન વાપરનાર વ્યક્તિને શોકથી રક્ષણ મળે છે. કારણ કે ઘણી વખત કેવું થાય છે કે ભાઈ ધાતુની સપાટીનું આવરણ ધરાવતા વિદ્યુત સાધનો સાથે જ્યારે આપણે લાઈવ વાયર જોડેલો હોય, હવે એ લાઈવ વાયરનું ઉપરનું પડ તૂટી જવાથી અથવા તો લાઈવ વાયર જો એ ધાતુના સપાટીને અડેલો હોય તો એમાંથી વિદ્યુત પ્રવાહ જો આપણે એને અડીએ તો એ વિદ્યુત પ્રવાહ આપણા શરીરમાંથી પસાર થાય તો આપણે શોક લાગે. તો એ ન થાય એટલા માટે એની સપાટી ઉપર જાડો અર્થિંગ વાયર લગાવી દઈએ. અર્થિંગ વાયર કદમાં જાડો હોય, બીજું એનો અવરોધ નીચો હોય એટલે શું થશે? વિદ્યુત પ્રવાહ ઝડપથી અર્થિંગ વાયરમાંથી પસાર થઈ જાય, તેનાથી જે વ્યક્તિ એ સાધનોને વાપરતો હોય એ વ્યક્તિને શોક લાગે નહીં. તો કયા સાધનોને આપણે અર્થિંગ કરવું જોઈએ? તો દાખલા તરીકે વિદ્યુત ઇસ્ત્રી, ટોસ્ટર, ટેબલ, પંખો, રેફ્રિજરેટર, આવા બધા ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે એને અર્થિંગ કરવું જરૂરી છે.
બીજું, ઘણી વખત એવું પણ બને છે કે વિદ્યુત સાધનો સાથે જોડેલા વાયરોનું અવાહક આવરણ પીગળી જાય, મતલબ ઉપરનું જે રબરનું આવરણ હોય એ પીગળી જાય, જેના કારણે શું થશે, વિદ્યુત પ્રવાહ એ ધાતુના આવરણમાં આવે છે. મતલબ એ વિદ્યુત પ્રવાહ તારની ઉપરનું પડ નીકળી જાય, હવે એ તાર એ સાધનને અડી જાય તો શું થશે, એ સાધન હવે દાખલા તરીકે ઇસ્ત્રી છે કે પંખો કે રેફ્રિજરેટર, તો એની બહારની સપાટી ધાતુની બનેલી હોય, તો એ આખી સપાટીમાં શું થશે, વિદ્યુત પ્રવાહ ફેલાઈ જાય. હવે જો કોઈ વ્યક્તિ આ સાધનને અડે તો એ વ્યક્તિને વિદ્યુત શોક લાગે છે, ઘાતક પણ નીવડી શકે. એટલા માટે આનું નિવારણ કરવા માટે શું કરવું પડે, વિદ્યુત પ્રવાહને જમીનમાં જવા દેવો પડે. તો જમીનમાં જવા દેવા માટે શું કરવાનું, એ ધાતુનું આવરણ ધરાવતા વિદ્યુત સાધન સાથે આપણે અર્થિંગ વાયરને જોડી, એ અર્થિંગ વાયરને ક્યાં ઉતારી દેવાનો, જમીનમાં. જેનાથી શું થશે, વિદ્યુત પ્રવાહ ધાતુનું આવરણ ધરાવતા વિદ્યુત સાધનમાંથી સીધો જમીનમાં જતો રહેશે. બીજું કે વધુમાં અર્થિંગ વાયર જે છે એ પરિપથને નીચો અવરોધ પૂરો પાડે. શા માટે નીચો અવરોધ પૂરો પાડે આપણે વાત કરી, કારણ કે અર્થિંગ વાયર જે છે એ બીજા બે વાયરની કમ્પેરમાં કેવો હોય છે, કદમાં જાડો હોય છે, જેનાથી અવરોધ કેવો હોય છે, નીચો અવરોધ હોવાના કારણે શું થશે, પરિપથમાં વિદ્યુત પ્રવાહ વધી જાય. મતલબ કોઈ વિદ્યુત ઘટકમાં વાયરનું પડ પીગળી ગયું અને એ વાયર જો આ ધાતુના આવરણ ઉપર અડી જાય તો શું થશે, ઝડપથી વિદ્યુત પ્રવાહ વહેવા મળશે, અને ઝડપથી વિદ્યુત પ્રવાહ પસાર થશે એના કારણે શું થશે, ફ્યુઝમાંથી વધુ માત્રામાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ફ્યુઝ વાયર પીગળી જશે. પરિણામે શું થશે, વિદ્યુત પુરવઠો અટકી જાય છે અને વ્યક્તિ જે છે વિદ્યુત શોકથી બચી શકે છે. બરોબર, તો એટલા માટે અર્થિંગ વાયર જે છે એ વિદ્યુત આવરણ ધરાવતા ધાતુના સાધનોમાં કરવું જરૂરી છે. તો મિત્રો, આ વાત આપણે સેક્શન ડી અહીંયા આપણો પૂરો થાય છે. થેન્ક યુ.